શુભેચ્છા પાઠવશે. બોલો ભારત માતા કી જય વંદે. માતરમ જમવાનું તૈયાર જ છે હો. વંદે માતરમ જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. આત્મનિર્ભર ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે આજે કંબોઈ જિલ્લા પંચાયત સીટનું ઉમરી ગામે જે સ્લેમલેન્ડ ઉપસ્થિત ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના સતત બીજી ટર્મ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બદલ કીર્તિસિંહજી વાઘેલા, મંચસ્થ સૌ આગેવાનો અને સૌ જિલ્લા પંચાયત સીટના આગેવાનો, યુવાન મિત્રો, આત્મનિર્ભર એ આપણા માન્ય શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા ગૌરવવંતા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે. 2047 વર્ષનું સપનું આપણે અત્યારથી એ જોઈ રહ્યા છીએ. માન્ય નરેન્દ્રભાઈ મોદીએ 2047માં ભારત આત્મનિર્ભર તરીકે વિશ્વગુરુ તરીકે ઉભરી આવે એ માટેના અત્યારના પ્રયત્નો ચાલુ છે. તો આપણે આમાં સહયોગી થવાનું છે. જેમ ભારતસિંહજીએ કીધું છે કે આત્મનિર્ભર બનવું હોય તો શું કરવું પડે? આપણી પોતાની પ્રોડક્ટો આપણા પોતાના ગામનો રૂપિયો ગામમાં રહે, આપણા દેશનો રૂપિયો દેશમાં રહે, આપણા રાજ્યનો રૂપિયો રાજ્યમાં રહે. એ માટે આપણે દેશના ઉદ્યોગોને, આપણા રાજ્યના ઉદ્યોગોને, આપણા ગામના ગૃહ ઉદ્યોગો હોય કે નાની નાની જે પણ કંપની હોય એની પ્રોડક્ટોને આપણે પ્રોત્સાહન આપવું પડે કે નહીં? તો આપણે આત્મનિર્ભર તરીકે ઉભરશું. અને જેમ કોરોના વખતે જ્યારે મહામારી આવી, ભાઈ શ્રી ભારતસિંહે કીધું કે કોરોના વખતે જે મહામારી આવી ત્યારે આપણે બધા એવો ગભરાઈ ગયા કે ભાઈ આ તો મોત સાક્ષાત આપણી સામે આવી છે. પણ નરેન્દ્રભાઈની સૂઝબૂછથી આપણા સાયન્ટિસ્ટો દ્વારા જે વેક્સિનનું ઉત્પાદન કર્યું અને આપણા દેશને જનતાને બચાવી, સાથે જે કોરોના જ્યાંથી આવ્યો હતો એ ચીનને પણ આપણે વેક્સિન આપીને એમના પણ પ્રજાને આપણે બચાવી દીધી. અને ત્યારે ભારત આપણું વિશ્વ લેવલે એનું નામ કર્યું કે ભાઈ આત્મનિર્ભર તરીકે ભારત આજે આગળ આવ્યું છે અને વિશ્વની ત્રીજી આર્થિક દેશ તરીકે ઉભરી આવ્યો છે. તો આપ સૌને મારી વિનંતી છે કે નવા વર્ષથી આપણે સંકલ્પ જે લીધો છે હમણાં, એ સંકલ્પના રૂપે આપણે આપણા ગામની વસ્તુઓ, આપણા દેશની વસ્તુઓ, આપણા રાજ્યની વસ્તુઓ એનો આગ્રહ રાખીએ. ચાઇના કે જે બહારની વસ્તુ આવતી એનો આપણે બહિષ્કાર કરીએ. અને આપ સૌને નવા વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રામ રામ. અને આપ સૌનું નવું વર્ષ સુખમય, સમૃદ્ધિમય અને આરોગ્યમય રહે એવી આપ સૌને શુભેચ્છા સાથે અસ્તુ. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. ભાઈ હવે એક જ સાહેબનું બાકી છે ભાષણ. થોડી વાર જમવાનું ચાલુ ના કરતા, બધા ઊભા થઈ જશે મિત્રો. હો એટલે 5 મિનિટ રહો, હવે 10 મિનિટ હા ઊભા ભલે, બાકી હવે બીજા બેસી રહો. હેલો, આપણે હવે સાહેબ જ બોલવાના છીએ, બધા બેસીશું. ખૂબ ખૂબ ધન્યવાદ દેલવાડે સાહેબ. આપણા કંબોઈ જિલ્લા પંચાયત સ્નેહ મિલન સમારોહના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબને વિનંતી કરીશ કે સાહેબ આપ નવા વર્ષની શુભેચ્છા પાઠવશો. બોલો ભારત માતા કી જય. બોલો જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. ધન્યવાદ. કીર્તિસિંહ વાઘેલા. ભારતીય જનતા પાર્ટી કંબોઈ જિલ્લા પંચાયત સીટ દ્વારા આયોજિત ઉમરી ગામની પવિત્ર ધરતી પર યોજાયેલા આજના આત્મનિર્ભર ભારત
સ્નેહ મિલન સમારોહમાં મંચ પર બિરાજમાન આજના કાર્યક્રમના મુખ્ય વક્તા